અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અનીડા ગામની બહેનો દ્વારા આયોજિત સખી સ્નેહ મિલન સમારોહ હર્ષ ઉલ્લાસ ઉમંગ અને આત્મીયતાભર્યા માહોલમાં સફળતાપૂર્વક યોજાયો। ગામની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વર્ષો જૂના સ્નેહ સંબંધોને ફરી જીવંત બનાવ્યા। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવામાં આવી। ત્યારબાદ આમંત્રિત વડીલોનું પુષ્પગુચ્છ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો। આ સમારોહમાં રાજકોટ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, નવસારી અને વાપી સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં વડીલો બહેનો ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ ભવ્ય અને યાદગાર બન્યો। કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। બાળપણની યાદો, શાળા જીવનના સંસ્મરણો અને વર્ષો જૂની મિત્રતાની વાતો સાથે સૌએ આનંદી પળો માણી હતી। લાંબા સમય બાદ મળેલી સખીઓએ પરસ્પર સ્નેહ અને લાગણીની ક્ષણોને ફરી જીવંત બનાવી। ત્યારબાદ ગરબાની રમઝટ બોલી હતી, જેમાં તમામ બહેનોએ ઉત્સાહભેર ગરબા રમીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ છવાયો હતો। અંતે તમામ ઉપસ્થિત બહેનોએ સાથે મળીને સ્નેહ ભોજન લીધું હતું। સમારોહે માત્ર મનોરંજન પૂરતું નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, એકતા, સંસ્કાર અને આત્મીયતા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સુંદર સંદેશ પણ આપ્યો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નીતાબેન પરસોત્તમભાઈ વાડદોરિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું। આયોજન સમિતિમાં કિંજલબેન ગણપતભાઈ હિરપરા, સોનલબેન હસમુખભાઈ સોડવડિયા, રુચિતાબેન ભૂપતભાઈ સોડવડિયા, મમતાબેન નાગજીભાઈ ફિંડોળિયા, સોનલબેન ખોયાણી, અસ્મિતાબેન વડદોરિયા, સંગીતાબેન દોમડિયા તથા કૃષ્ણાબેન ધિનિયા સહિતની બહેનોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો। અંતમાં ઉપસ્થિત સૌએ આયોજન સમિતિના પ્રયાસોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા સ્નેહ મિલન સમારોહનું આયોજન સતત થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।